सच्चिदानन्दमूर्तये निष्प्रपञ्चाय शान्ताय निरालम्बाय तेजसे ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैव ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। पहला पाठ करीशुं, 2-3 सूत्रों करिए, વધારે नहीं करिए आज, અને પછી એને આગળ સમજવાનો પ્રયત્ન કરીએ। હું બોલાવું, આપ બોલજો। 50મું સૂત્ર અને 54-55, બસ આ 3 સૂત્ર બોલીએ આપણે। સત્તરતિ સત્તરતિ સલોકાંસ્તારયતિ ગુણરહિतं कामनारहितं प्रतिक्षणवर्धमानम् अविच्छिन्नं सूक्ष्मतरं अनुभवरूपम् तत्प्राप्य तदेवावलोकयति तदेव शृणोति तदेव भाषयति तदेव चिन्तयति। શું કહે છે? સતરતી સતરતી, તે તરી જાય છે, તે તરી જાય છે। સલોકાંશ તારયતી, એ લોકોને પણ તારી દે છે। એના 2 અર્થ કરવાના છે। આપણે કાલે થોડુંક જોયું હતું, પણ ફરીથી તમારા ધ્યાન ઉપર આવે એટલા માટે। લોકોને એટલે પોતાના સંપર્કમાં આવેલા 7 પેઢીના બધા લોકોને તારી દે છે। અને ભગવાને ભાગવતમાં જેમ કીધું એમ 3 લોકને પવિત્ર કરે છે, એટલે બધા લોકનો ઉદ્ધાર કરે છે। સમજો, ઉર્ધ્વલોક અધોલોક બધાને એનું પુણ્ય પહોંચે છે। કેનું? જેણે પરમાત્માને પરમ પ્રેમ કર્યો છે એનું। પરમ પ્રેમ એટલે ભક્તિ, અને કેવી ભક્તિ? અખંડ ભક્તિ, અવિચલિત ભક્તિ, સતત એનામય જ જે હોય એવો પરમ પ્રેમ, એવી ભક્તિ સલોકાંસ્તારયતી, એ બધા લોકનો ઉદ્ધાર કરે છે। ઉદ્ધાર કરે છે એટલે જે છે ત્યાંથી ઉપર ઉઠાવે। ઊંચું કરવું એનું નામ ઉદ્ધાર કરવો, અને નીચું કરવું એનું નામ પતન કરવું। તો એનો પ્રેમ એટલો બધો પવિત્ર છે, એટલું બધું પુણ્ય પેદા કરે છે કે એના સંપર્કમાં આવનાર બધાનો તો ઉદ્ધાર કરે જ છે, પણ એના વાઇબ્રેશન એના સંપર્કમાં ન આવે એને પણ પહોંચે। અહીંયા આપણે બેઠા છીએ, સત્સંગ કરીએ છીએ, અને પેલી કચરાની ગાડી નીકળે, એ વાગતી જતી હોય, વાગ્યા વગર નીકળે તોય આપણને ખબર પડી જાય કે નહીં? કેમ ખબર પડે?
એની વાસ આવે ને, એની સ્મેલ આવે એટલે ખ્યાલ આવી જાય કચરાની ગાડી નીકળી લાગે છે. હવે એણે વગાડીને આપણને કીધું નથી, વગાડે તો આપણે એના સંપર્કમાં આવી ગયા, સમજી ગયો કે આપણને ખ્યાલ આવી ગયો કે આ વાગતી ગઈ કચરાની ગાડી ગઈ, તો એનો કાન દ્વારા આપણી કોઈ પણ એક ઇન્દ્રિય દ્વારા એનો સંપર્ક થયો, એ સ્થૂળ સંપર્ક થયો. પણ અને જોઈએ તો જોવીએ અને સાંભળીએ અને સૂંઘીએ બધું થાય, પણ જોઈએ નહીં, સાંભળીએ નહીં તો પણ આપણને અનુભવ થઈ જાય એની સ્મેલથી, એના વાઇબ્રેશન્સથી. ઘણી વખત તમે જોજો, આપણે કોઈને મળીએ ને તો અંદરથી આમ આપણને મજા આવી જાય, એના વાઇબ્રેશન જ એવા હોય, કાંઈ બોલે નહીં, આપણે કાંઈ કરીએ નહીં, આપણી સાથે કોઈ વ્યવહાર ન થાય, આપણી સાથે બીજા કોઈ હોય એની સાથે એને કામ હોય, છતાંય આપણને એને જોઈને જ મજા આવી જાય, એના સાનિધ્યથી મજા આવી જાય. ઘણા મહાત્માઓ, ઘણા પુણ્યશાળી મહાત્માઓ હોય તો, અને ઘણાને તો આપણે મળીએ તો એના તરફ રુચિ જ ન થાય, એમ થાય કે હવે ઠીક છે ચાલો આ જવા દો. એમ મેં એક ઉદાહરણ આપેલું, તમને ખ્યાલ હોય તો, કે બસ સ્ટેશન પહેલાં તો બસમાં જતા, એસટીની બસમાં આપણે જતા, હવે ટ્રાવેલ્સને આ ટ્રેનને આ બધું થઈ ગયું વધારે. એટલે અમે તો કોલેજમાં ભણતા ને ત્યારે બસ સ્ટેશનમાં ખાલી ફેસ રીડિંગ કરવા માટે જતા. મને આવો બધો ફતુર કરવાનો થોડો પહેલેથી શોખ હતો. વહેલા ઉઠીને પક્ષીઓ, જ્યાં ખૂબ ઘણા બધા પક્ષીઓ રાતવાસો કરતા હોય ને, એ પક્ષીઓનો અવાજ સાંભળવા જઈએ, એવું બધું કરવા જતા. તો માની લો કે તમે જાઓ અને બસ સ્ટેન્ડમાં બેઠા છો તમે, અને તમે જુઓ છો કે બાકી બધી બેન્ચો ફૂલ છે, 2 બેન્ચમાં 3 જગ્યા હોય, એમાં 2 માણસો બેઠા છે, 2માં 1 જગ્યા ખાલી છે. અને એક કોઈ વ્યક્તિ આવે છે, માનો તમે આવો છો, તમારો કોઈ મિત્ર આવે છે, તમને એ જોતા નથી, અથવા તમે આવો છો, તો 2 જણા બેઠા છે, એમાં એક ભરવાડ ભાઈ બેઠા છે, મેલા ઘેલા કપડાં છે, આગળ પેલું દૂધનું કેન છે, એની બાજુમાં જગ્યા ખાલી છે. બીજી બેન છે, એમાં એક એટિકેટ કોઈ સેલ્સમેન, ટાઈ ને પેન્ટ ને કોટ ને બધું, એ તો સેલ્સમેન તો વ્યવસ્થિત હોય ને, એવું પહેરીને બેઠા છે. આમ જોઈને તમને મનમાં એમ થાય અહીંયા બેસો કે અહીંયા બેસો, તમે પહેલાં ભરવાડની બાજુમાં બેસો, પહેલાં ભાઈની બાજુમાં નહીં બેસો. પણ હવે આ તો ગંદો છે, તોય આપણું મન જ અંદરથી કહે છે કે ના અહીંયા બેસો, કારણ કે આ માણસ સેલ્સમેન છે, એટલે અંદરથી એના વાઇબ્રેશન છેતરપિંડીના હોય, એ માણસ લૂચો હોઈ શકે. આ તો બિચારો ભલો ભોળો ગાય સાથે રહેનારો માણસ, એની અંદરના વાઇબ્રેશન તમને ધક્કો નહીં મારે, પહેલાં વાઇબ્રેશન તમને ધક્કો મારશે કે ભાઈ આગા ખસો એમ ખ્યાલ. એટલે આ જે પરમ પ્રેમી ભક્ત છે, પરમાત્માનો જે ભક્ત છે, એના વાઇબ્રેશન જ એવા હોય છે કે જે ત્રણેય લોકને અસર કરે, આવો અર્થ કરી શકાય લોકાંશ તારયતીનો. એક અર્થ તો આ થાય જ છે સીધો, કે એની 7 પેઢીને કુળ 71 તાયરા અને જે નરસિંહ થાય કીધું, એના લોકો જે એના સંપર્કમાં હોય, એના સંબંધમાં હોય, એના પરિચયમાં હોય, એ બધાનો ઉદ્ધાર એ કરતો હોય છે. તો એ પરમ પ્રેમ કેવો હોય છે, તો એની વ્યાખ્યા આગળ તો કીધું કે ભાઈ એ તો ગુંગે કા ગુણ, મૂંગા માણસ ગોળ ખાય, મૂંગાનો મોંથાળ સમજો, તો એ કેમ કહી શકે કે આ કેવો હોય એમ. પણ છતાંય કાંઈક તો સંકેત કરો. તો આગળના સૂત્રમાં સંકેત કરે છે, 54મા સૂત્રમાં, ગુણ રહિતમ કામના રહિતમ. એ પ્રેમ કેવો છે? ગુણ રહિત છે. ગુણ એટલે ત્રિગુણ, સત્વ રજસ તમસ જે ગુણો હોય એ, અથવા સદગુણ આપણે સમજવું. તો ગુણ જોઈને પ્રેમ નથી કરતો, પ્રેમ તો થઈ જતો હોય છે ભગવાન. આપણે આપણી જાતને પ્રેમ કરીએ છીએ ને, આપણો કયો ગુણ જોઈને આપણે ફિદા થઈ ગયા? સહજ રીતે પ્રેમ કરીએ છીએ આપણી પોતાની જાતને, કોઈ ગુણ જોઈને આપણે આપણા ઉપર વારી ગયા નથી એમ. એટલે ખરેખર જ શુદ્ધ પ્રેમ હોય ને, એ કોઈ આધારે નથી થતો, એ અંદરથી જ થતો હોય છે એમ. એટલે કે છે ગુણ રહિતમ કામ રહિતમ. આ પ્રેમ છે એ તત્પદાર્થમાં ગુણ નથી જોતો અને ત્વમ પદાર્થમાં કામના નથી કરતો. જુઓ અઘરું વાક્ય આવ્યું ને, આ શાસ્ત્રનું વાક્ય છે, હવે સમજો એને. મહાવાક્ય છે તત્વમસી, આ તમે બધાએ સાંભળેલું હોય. આપણે જઈએ મહાત્મા પાસે, ગુરુજી પાસે, આપણને ઉપદેશ આપે અને પછી સમજાવીને કહે કે તે તું છે. તત્ એટલે તે પરમાત્મા, ત્વમ એટલે તું જીવ, તે પરમાત્મા, હે જીવ તું છે. પછી 2 રીતે પણ, ઉપર નીચે 2 રીતે પણ કે તું પરમાત્મા છે, પરમાત્મા તું છે એમ. ત્વમેવ તત્ ત્વમેવ, આવું આવશે આમાં, કૈવલ્ય ઉપનિષદમાં પણ આવશે. ત્વમેવ તત્, એ તું છે, તું તે છે. તે એટલે પરમાત્મા અને તું એટલે જીવ, એટલે કે હું. આપણને કે એટલે આપણે આપણી જાતને સમજવાની ને કે તું પરમાત્મા છે.
તેની સાથે અને તુંની સાથે આ પ્રેમ કેવો વ્યવહાર કરે છે એની વાત કરી કે તે તત્પદાર્થમાં ગુણ જોતો નથી. તત્ એટલે તે પરમાત્મા, કે મારો ભગવાન આટલો સામર્થ્યવાન છે ને આટલો આવો છે માટે હું એને પ્રેમ કરું. આપણે ક્યાં ભગવાનને જાણીએ જ છીએ, થોડું ઘણું સાંભળેલું છે એટલે પ્રેમ તો થઈ જ ગયો છે. હવે એ પ્રેમને પરમ કરવા માટે એની કથાઓ, એની વાર્તાઓ, એની લીલાઓ, એની કૃપા, એના અનુગ્રહ વિશે સાંભળીએ તો વધુ ને વધુ પ્રેમ થાય. પણ એના ગુણ જોઈને તત્પદાર્થમાં પ્રેમ થતો નથી. અને તોમ પદાર્થ જીવમાં જો પ્રેમ થાય તો એની પાસેથી કોઈ કામના રાખી શકાય નહીં. જો કામના રાખીએ તો એ કામના હૃદયની અશુદ્ધિ છે, એ પ્રેમને કલંકિત કરે. કોઈ કામનાથી પ્રેમ કરેલો હોય ને, કોઈ ઈચ્છાથી. અત્યારે તો ઘણી વખત આવી મોબાઈલમાં રીલ પણ આવતી હોય છે કે બે માણસે એકબીજાને પસંદ કર્યા, લગ્ન કર્યા, પછી પેલા ભાઈને ધંધામાં ખોટ ગઈ તો પેલા બેન છોડીને જતા રહ્યા. તો એનો અર્થ એવો કે તમે પૈસાદાર હતા એટલે પૈસાની કામનાથી એને પ્રેમ કરેલો. પ્રતિષ્ઠા હતી, હવે ધારાસભ્ય હોય કે કોઈ કોર્પોરેટર હોય અને પછી ફેંકાઈ જાય તો છોડીને જતા રહે. મેં તો એક કિસ્સો એવો સાંભળેલો છે, આપણને તો કલ્પના ન આવે, આપણા ગુજરાતનો જ છે કે સારા ઘરની છોકરી અને બહુ સમૃદ્ધ કુટુંબમાં એણે લગ્ન કર્યા. લગ્ન કરીને થોડાક જ દિવસમાં એમ, એટલે કદાચ 3 મહિના કે એવું જ થયું હશે, તે એટલું નહીં, થોડાક જ દિવસમાં એણે છૂટાછેડામાં આવ્યા અને લાખો રૂપિયામાં આવ્યા અને લીધે પાર કર્યા. અને પછી મા બાપ લઈ ગયા, ના મારે કે તમારે વધી રહેવાની જરૂર નથી. એણે ફ્લેટ લઈને એકલી રહે છે અને જલસા કરે. બોલો, જલસા કરવા માટે લગ્ન કર્યા, પૈસા પડાવવા. તમે વિચાર કરો આ કઈ જગ્યાએ પહોંચે છે આપણી આ વૃત્તિઓ. તો આ પ્રેમ છે એ ત્વમ પદાર્થમાં કોઈ કામના રાખતો નથી, એને પ્રેમ કહેવાય. કામના રાખે એ તો મોહ કહેવાય, એ પ્રેમ ન હોય. એટલે જ કે છે કે સંસારમાં કોઈ વ્યક્તિ, કોઈ વસ્તુ, કોઈ પદાર્થ સાથે તમારે પ્રેમ હોઈ શકે જ નહીં. સંસારમાં હંમેશા મોહ જ હોય. ખાલી 2 જગ્યા એવી છે, પરમાત્મા સાથે પ્રેમ હોય એ તો અચૂક છે, એમાં તો કોઈ કહેવાનું છે નહીં. એ સિવાય સંસારની અંદર 2 જગ્યા એવી છે કે જ્યાં તમારા પ્રેમને કાયદેસર પ્રેમ કહેવાય. એ ભલે પરમ ન હોય પણ પ્રેમ હોય. એક મા સાથે અને બીજો ગુરુ સાથે. કારણ કે બંને નિરપેક્ષ રીતે તમને પ્રેમ કરતા હોય, કોઈ અપેક્ષા વગર. સદગુરુ તમારા ઉપર અનુગ્રહ કરવા માટે, તમારો ઉદ્ધાર કરવા માટે પ્રેમ કરતા હોય. મા પણ તમને ઊંચે લાવવા માટે, એટલે ઉદ્ધાર કરવા માટે, એ પણ એના માટે પ્રેમ કરતી. એમાં એનો પોતાનો કોઈ સ્વાર્થ હોતો નથી. છતાં એ પ્રેમ પરમ કેમ નથી? કારણ કે ક્યાં હિડન એજન્ડા, આપણે જેને કહીએ ને છુપી પેલી જરા અપેક્ષા રહેલી હોય, એ પૂરી ન થાય તો નફરત ન શરૂ થઈ જાય, તો પ્રેમ તો રહે જ. પણ માં એવું ઈચ્છતી હોય કે મારે ગટપણની લાકડી બનશે, પછી ન બને તો માં એને પ્રેમ કરવાનું મૂકી નથી દેતી. સમજ્યા? એટલે એ એનો મુખ્ય આધાર નથી, પણ જરાકમથી એમાં શું કહેવાય, પેલો દાગ છે જ અમથો છે, એટલી અપેક્ષા રહે કે મારા ગટપણની લાકડી બનશે. પછી લાકડી ન બને અને પથ્થરો પાકે તો એ માં તો એને પ્રેમ કરે જ. એમ ગુરુને પણ અપેક્ષા હોય કે આ શિષ્ય આ મારી આ પરંપરા છે એને ઉજાડશે, પોતાનો ઉદ્ધાર કરશે ને બીજાનો પણ કરશે. અને માનો કે એ શિષ્ય વંઠી જાય, ન ઉદ્ધાર કરે, તો શિષ્ય એના ઉપર અનુગ્રહ કરવાનો બંધ કરતો નથી. એના માટે એને એટલી જ લાગણી રહે, એટલો જ પ્રેમ રહે, અને એટલો જ એના માટે એ પ્રાર્થના કરે કે હે ભગવાન એને સોડા રસ્તે લે. એ લાયક વ્યક્તિ છે અને અવળે રવેડે ચડી ગયો. શિષ્ય તો ચડી જાય, પણ ગુરુઓ ઘણી વખત મહાત્માઓ પણ ચડી જાય છે. મેં જોયું છે. સારામાં સારા મહાત્મા આપણા ગુજરાતના, નામ તો ન લેવાય, એ દોષ કહેવાય. ઉત્કૃષ્ટ મહાત્મામાં જેની ગણતરી થાય એવા મહાત્મા 80% રાજકારણી થઈ ગયા. રાજપુરુષ નથી કહેતો, સમજો, રાજપુરુષ યોગી આદિત્યનાથ રાજપુરુષ કહેવાય. પણ રાજકારણી એટલે ઊંધા ચતું કરે અને કામ કઢાવે, એનું નામ રાજકારણી. અને જે પેલી ઉત્કૃષ્ટતા હતી એ છોડી દીધી. એટલે સંન્યાસી મટી નથી ગયા, છે જ સંન્યાસી, પણ એમાં એને હવે બહુ જાજો રસ નથી, એને આમાં જ વધારે રસ છે. આવું બને, આવું ઘણી વાર બનતું હોય. એ ખરેખર આપણે એમ કે હવે એના નસીબ એવા છે, એવું નથી. એ નસીબની વાત નથી, એ પુરુષાર્થની કમી છે. પ્રારબ્ધ અને પુરુષાર્થ 2 વસ્તુ કામ કરતી હોય. તમને તમારું પ્રારબ્ધ સત્સંગના દરવાજા સુધી લાવે, એ પ્રારબ્ધનું કામ. પછી એ સત્સંગ સાથે જોડાઈ રહેવાનું કામ તમારો પુરુષાર્થ. અને માનો કે તમે ન ટકી શકો કે સ્વામીજી આમ થઈ ગયું, ફલાણું થઈ ગયું, ઢીકડું થઈ ગયું, ઘરમાં આમ છે ને દીકરું આમ છે,
હમણાં જરા તબિયત આમ છે, મારાથી ચલાતું નથી, આવી ઘણી બધી વાતોના બહાનાઓ આપણે રજૂ કરીએ. એ આપણા પુરુષાર્થની કમી છે. એ આપણા પુરુષાર્થની કમી છે. પુરુષાર્થ કાચો પડે છે. પછી ભલે ને તમે 1000 કથાઓ સાંભળો, એનો કોઈ અર્થ નથી. એમ કહેવાનો અર્થ એ છે કે આ તત્પદાર્થ પાસે કોઈ ગુણની અપેક્ષા નથી અને ત્વમ પદાર્થ પાસે કોઈ કામના નથી. કોઈ કામનાથી આ પ્રેમ રહેતો નથી. કામના હોય તો એ પ્રેમ છે એ મોહમાં પરિવર્તિત થઈ જાય છે. કામના કરતો નથી. કામના તો અંતરની અશુદ્ધિનું નામ છે અને અશુદ્ધિમાં કોઈ દિવસ પ્રેમ પ્રગટે નહીં. એ તો પરમ શુદ્ધ સાત્વિક વસ્તુ છે ને, એ અંતરની અશુદ્ધિ છે. પવિત્ર પ્રેમ કામનાથી કલંકિત થાય. સમજો, કલંકિત થાય એટલે શું થાય? એ પ્રેમ મોહ કહેવાય. પછી એમ એ મોહ રહે, એ ટકે નહીં, એ ટકાઉ ન હોય. એમ એ હું એના માટે શબ્દ ઘણી વખત વાપરું છું. ઘણા સંબંધો એવા હોય, ઘણી વખત આપણો ઉત્સાહ એવો હોય. સિઝનના ફૂલ, વરસાદ પડે પછી ઓલા નાના નાના છોડ ઉગે ને, તો પછી સેજ વચ્ચે જરાક તડકો પડે ને તો કેટલા બધા ફૂલ ખીલી જાય. આમ તમે જોયું હશે અહીંયા ઉગેલા હોય. એ સિઝનના હોય. એ 2 દિવસ થાય જતા રહે, અને ક્યાં ગયો છોડે, ક્યાં વયો ગયો ને કોઈ તો ન જડે. એટલે આ બધા સિઝનના ફૂલ છે. ઘણી વખત અમારે આવે ને કેટલાય આમ આપણા ઉપર ઓળઘોળ થઈ જાય કે હા સ્વામી મજા આવી ગયો, હવે હું તો આમ કરી નાખીને હું તો થોડાક થાય પછી દેખાય જ નહીં. હા, અરે ભાઈ તું આમાં જોડાયેલો તો રહે, મારી સાથે ને બીજા કોઈ સાથે, પણ શાસ્ત્રને શું કામ છોડી દે? ક્યાંયનો ક્યાંય ફેંકાઈ જાય. અને એવો બધો ઉત્સાહથી આમ ભાગ લેતો હોય ને એમ થાય કે હા, એમ થાય કે આ તો જાણે બ્રહ્મજ્ઞાની જ થઈ જશે. એટલે એ બધા સિઝનના ફૂલે. એટલે ઘણી વખત આપણા અધ્યાત્મ પરિષદમાં પ્રશ્ન પરિષદ ચાલે છે. અમારે 2-3 મિત્રો છે, રેગ્યુલર એના પ્રશ્નો આવતા હોય છે, પીઠવાભાઈ વગેરેના. તો કોઈના પ્રશ્ન પહેલી વખત આવે અથવા એવો પ્રશ્ન આવે કે જે મને આમ બહુ યોગ્ય ન લાગે, એટલે હું તરત ઉત્તર ન આપું. એટલે ઘણી વખત 2-3-4 દિવસ જવા દઉં. રૂબરૂ મેળાવે કોઈ પૂછે ને તો એ કહું કે હા, એ આપણે ચર્ચા કરીશું. પછી એ માણસ જ ભૂલી જાય. એનો અર્થ એવો કે એને ખરેખર પ્રશ્ન હતો નહીં, એને એક ફતુર ચડ્યું, તર્ક આવ્યો અને એણે પૂછી લીધું. એને એના જવાબની કાંઈ પડી નથી. તો શું કામે તમારી ઉર્જા બગાડો છો? અને છતાંય હું તો બગાડું છું. સાચી વસ્તુ એ તમને કે નહીં ને 2 શબ્દો જો એને અસર કરી જાય તો એના જીવનમાં તો કંઈક ફાયદો થવાનો છે. ગમે એવો પ્રશ્ન તમે પૂછો ને, સંસારનો, વ્યવહાર સત્તાનો, વાંધા વચકાનો, એનો ઉત્તર અધ્યાત્મમાં જ આવી ઊભો રહે. એ આપણા હાથની વાત છે ને, એના ઉત્તરને કેવી રીતે અહીંયા લઈ આવવા. મને એને કન્વિન્સ થાય એવી રીતે એ પોતે માણસ સમજ થાય કે ના વાત સાચી સ્વામીજી તમને. તો એ રીતે કોઈ પણ રીતે આ સિઝનના ફૂલ આપણે બનવાનું નથી. જે પ્રેમમાં કામના રહેલી હોય એ સિઝનના ફૂલ. થોડીક વાર પ્રેમ લાગે પછી ખરેખર એ વાસના જ માત્ર હોય છે, આસક્તિ જ માત્ર હોય છે, કામના જ માત્ર હોય છે. એ તો પ્રેમને કલંકિત કરે. પ્રેમ તો નિર્મળ હૃદયનો વિલાસ છે. બિલકુલ નિર્મળ હૃદય હોય, એમાં વિહાર કરતા હોય, જેમ આપણે બગીચામાં ફરતા હોય એમ પ્રેમ અંદર ઘૂંટાતો હોય, એને પ્રેમ કહેવાય. અને એવો પ્રેમ કોઈ ક્રિયાથી મપાતો નથી. એવો પ્રેમ ભાવનાનો આશરો લેતો હોય છે. હવે અત્યારના તમે જોજો, જ્યાં ક્યાંય પણ તમે સિનેમામાં જુઓ, સિરિયલમાં જુઓ, વોટ્સએપમાં જુઓ, ક્યાંય પણ, તો એ ક્રિયાથી મપાતો હોય છે. તમે મારા માટે શું કર્યું, બસ તો મને પ્રેમ છે. કેટલી ગિફ્ટ આપી, કેટલી મોંઘી આપી, કેટલી દુર્લભ આપી, એ પ્રમાણે હું તમારા ઉપર ઓળઘોળ થાવે. એક સામાન્ય ફૂલ આપે ને પણ એનો ભાવ જો હોય ને તો એ સૌથી ઉત્તમ છે. એ પ્રેમની અંદર ભાવ મહત્ત્વનો છે, ક્રિયા મહત્ત્વની નથી. ક્રિયા તો કામનામાં હોય, ક્રિયા તો વાસનામાં હોય, ક્રિયા તો કંઈક અપેક્ષા હોય તો હોય. પરમ પ્રેમ અત્યંત નિર્મળ હોય છે. એમાં સુખ દેવાની ભાવના હોય છે, સુખ લેવાની ભાવના નથી હોતી. એક કિસ્સો પહેલાં આપણે ચર્ચા થઈ હતી બહુ શરૂઆતમાં, કે કૃષ્ણ ભગવાન વારંવાર ગોપીઓની વાત કરતા હોય, રાધાજીની વાત કરતા હોય, તો પેલી અષ્ટપટરાણીઓ હતી ને એ બધી ભેગી થઈને રૂક્ષ્મણીજીને આમ ઘોકા મારે કે તમે પૂછો ને તમે, કારણ કે એ તો મુખ્ય પટરાણી એ હતા. રૂક્ષ્મણીજી તો લક્ષ્મીજીનો જ અવતાર હતા. એ કે શું પણ કે તમે પૂછો ને રાધાજીમાં એવું તે શું છે જે અમારામાં નથી? એમ રૂપાળા એના જેટલા જ છે, નો ડાઉટ અત્યંત સુંદર છે, અત્યંત ગુણવાન પણ છે, અને ભગવાનને અત્યંત એટલે જેની અતિથી પણ આગળ પહોંચી શકે એટલો પ્રેમ કરે, કાંઈ ઘટતું નથી, કાંઈ ખૂટતું નથી. તો કેમ રાધા રાધા કરે છે? અમારા કરતાં એમાં શું વિશેષતા છે? એમ
તો ભગવાન કે કહીશું ક્યારેક પછી નિરાતે, એમ કરીને વાત ટાળી દીધી. થોડાક દિવસ ગયા અને અચાનક ભગવાન આંખ બંધ કરીને પડ્યા હતા, મોઢું વીલું કરી નાખ્યું. આમ નાટક તો કરતા આવડે અને બરાબર. તો રૂક્ષ્મણીજી પૂછ્યું શું થયું ભગવાન? તો કે આજ સવારથી ખબર નહીં કેમ પણ બહુ માથું બહુ દુખે. એટલે ત્યાં પાછા એની પાસે ભટજી નહોતા માથાની ગોળી લઈ દે એમ. એટલે પણ એ કે તો પછી વૈદ્યને બોલાવીએ ને. એ કે ના, મને ખબર હોય ને, કારણ કે ભગવાન તો ત્રિકાળ જ્ઞાની છે. વૈદ્યની કોઈ દવાથી આ માથું મટવાનું નથી. તો કે પણ તો કેવી રીતે મટે? તો કે હવે એ ધીમે ધીમે મટી જશે, તમે ચિંતા ના કરો ને. તો કે ઉભરે ગરમ દૂધ લઈ આવું તમારા માટે, તમારા ફલાણું, એ બધી સારવાર કરવા માંડ્યા. ભગવાન તો તોય દૂધ આવે તો દૂધ પી લે, પાછા કુકડું વરીને પડ્યા રહે. એ કે ભગવાન પણ તો ઉપાય શું છે? તમે તો જાણો છો, તો કયો તો અમે કંઈક કરીએ એમ. તો કે મને અત્યંત જે પ્રેમ કરતા હોય એ પ્રેમીની ચરણ રજ મારા માથા ઉપર ચોપડવામાં આવે તો મારું માથું ઉતરે. હવે બોલો આવું કેમ થાય? બધી પ્રાણીઓ અત્યંત પ્રેમ કરતી હતી, પણ ભગવાનને ચરણ રજ અડે તો એણે તો નરકમાં જ જવું પડે કે નહીં? મારા ગુરુને હું મારા પગ અડાડું તો મારી દશા શું થાય? રવ નરકમાં પડવું પડે ને. તો બધી આમ થઈ ગઈ મહારાજ, અરે તો અમારે તો નરકમાં સબડવું પડે. અમારા ચરણની રજ તમને કેમ આવે અડાડીએ? તમારા ચરણની રજ કહેતા હોય એટલે અમે માથે ધારણ કરી લઈએ, એમાં વાંધો નથી અમને, કારણ કે તમે અમારે માટે પૂજ્ય છો, આદરણીય છો. મારી ચરણની રજ અમે કેમ આપી? એકે રાણીએ ન આપી. અને ભગવાન કહેટાય. પછી ભગવાને ઈશારો કર્યો, નારદજી આવ્યા. એ કે શું થયું ભગવાન, કેમ આમ છે? તો કે ભાઈ આવી પોઝિશન છે. એ કે તો ઉભા રહ્યો ને, હું દવા લઈ આવું. એ કે પણ આ પરમ પ્રેમ કરનારી આમાં બધા તો અહીંયા દ્વારકામાં છે, રાણીઓ તરફ ન કીધું, સમજી ન જાય તમે, આ બધા દ્વારકામાં છે. એ કે નાના છે, વ્રજમાંય છે, વ્રજમાંથી લઈ આવો. એ કે પણ ના આપે કોઈ નારદજી. એ કે તમે જુઓ તો ખરા. ગયા રાધાજીને વાત કરી. એ કે જોઈ એટલી લઈ જાઓ, એક જન્મ નહીં, જન્મો જન્મ નરકમાં સબળવું પડે તો મારી તૈયારી છે, પણ મારા ભગવાનનું દુઃખ મટવું જોઈએ, એને સુખ થવું જોઈએ. પરમ પ્રેમ એને કહેવાય જે સુખ આપવા માટે હોય, સુખ લેવા માટે ન હોય. એટલે ગોપીઓનો પ્રેમ પરમ કહેવાય છે. એટલે ઉદ્ધવજી જેવો જ્ઞાની પુરુષ પણ એના ચરણો પકડે છે, એને ગુરુ તરીકે સ્વીકારે ગોપીઓને. તો આ પરમ પ્રેમ સુખ લેવા માટે નહીં, સુખ દેવા માટેનો હોય. જોયો ક્યાંય સંસારમાં તમે આવો પ્રેમ સુખ દેવા માટે? ભાગ્યે જ. અને નવો હોય તો થોડાક દિવસ હોય, પણ એ આવરણ હોય માત્ર. એ આવરણ જરા ખસી ગયું પછી તમે મારા માટે આ નથી કરતા ને તે નથી કરતા, અને બહારથી હવે તમને ખબર ના પડે મારી ચા મૂકી રાખવી જોઈએ. પહેલાં તો ભાઈ તું બહુ ઉછાળા મારતો હતો કે આવી પહેલાં સીધી એની ખબર પૂછે કેમ છે, તમે થાકી તો નથી ગયા ને, ઘરનું કામ બધું તમે પછી જાતે ના કરજો, ફલાણું આમ ના કરો. આ બધા મારા કરતાં તમને જાજે અનુભવ છે. પણ એ બધો એ પ્રેમ નથી, એ અપેક્ષા જેમાં હોય, સુખ લેવાની જે ઈચ્છા હોય એ પ્રેમ પરમ નથી. એ પરમ પ્રેમ કયો, પવિત્ર પ્રેમ કયો, પરમ પવિત્ર પ્રેમ નથી. એ મિશ્રણ છે, એમાં થોડું આસક્તિનું, થોડીક અપેક્ષાઓનું મિશ્રણ. એક ટીપું જો દૂધમાં દહીંનું પડી જાય તો દૂધ પછી દૂધ ન રહે, એ બગડી જ જાય. પ્રેમ ગમે એટલો સાચો છે, પણ એમાં એક અપેક્ષાનું ટીપું પડી ગયું એટલે એ પ્રેમ પછી કામ ના થઈ ગયો, એ શુદ્ધ રહેતો નથી. પરમ પ્રેમ શુદ્ધ નિર્મળ હૃદયનો હોય એને પરમ પ્રેમ કહેવાય. પછી બીજો શબ્દ, આ ગુણ રહિતમ કામના રહિતમ આપણે જોયું. બીજો શબ્દ છે પ્રતિક્ષણ વર્ધમાનમ. એ પ્રેમ કેવો હોય? હંમેશા વર્ધમાન, વધતો જ રહે, વધતો જ રહે, વધતો જ રહે. એને વધવાની કોઈ લિમિટ જ નથી. એમાં એનું દ્રાવણ કોઈ દી સંતૃપ્ત થાય જ નહીં. સંસારનો પ્રેમ છે એ વધતો નથી પણ ટકતો નથી. વધવાની તો પછી વાત આવે છે, એટલો ને એટલો નથી રહેતો, ઘટતો જાય. સંસારના પ્રેમને ટકાવી રાખવા માટે ટેકાઓ મૂકવા પડે. કંઈક ને કંઈક ગિફ્ટ આપીએ એને શું કહેવાય, સરપ્રાઈઝ આપીએ, એના માટે કંઈક ઇવેન્ટ તૈયાર કરીએ. અને દિવાળી હોય કે કંઈક એવો તહેવાર હોય ત્યારે વહેલા ઉઠીને એના માટે એ હજી સૂતા હોય ત્યાં ચાનો કપ મૂકીને એને જગાડીએ કે જો તારા માટે મેં આજે ચા, આજે વેલેન્ટાઇન ડે છે, તારા માટે આ ગુલાબ. આ ટેકા લેવા પડે સંસારના પ્રેમમાં. અને તોય ટકતો નથી, તોય ઘટતો જ જાય. એક દિવસ, 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, 15 વર્ષ થાય તો પ્રેમ ક્યાં ગયો ખબર જ ન પડે. જેના માટે મરવા તૈયાર હતા એના માટે હવે મરી જવા તૈયાર છે કે આના કરતાં તો મરી જવું સારું. જોયા છે મેં, આવા ઘણા જોયા છે. કોક જ નસીબદાર હોય કે જે ઠેઠ સુધી
પહેલેથી હોય એવા ને વારે. પહેલાં કાંઈ બહુ ફાડકે ચડી ન હોય એની ચકલી, ખુદે કે ચડી ન હોય, પછી ન ચડી, બસ એમનો એક રસ એક ધારા હોય. એવા નસીબદાર બહુ ઓછા લોકો હોય. મેં જોયા છે, એવાય જોયા છે. મારા એક મિત્ર હતા, મારા મિત્ર હતા એમ કહેવા કરતાં મારી મિત્ર હતી એમ કહું. એ ગુજરી ગઈ બિચારી, અને એને લગ્ન કર્યા, એની જ જ્ઞાતિમાં બ્રાહ્મણ હતા, પણ એનો સંસારિક દાંપત્ય જીવન મેં જોયું હતું. એટલું બધું શુદ્ધ અને પવિત્ર હતું. ત્રિવેદી હતા, અમદાવાદમાં એને સોનાનો શોરૂમ હતો, અને ગુજરી ગયા એ બેન. પણ એ તો હવે તો ગુજરે ને 70 વર્ષની મારા જેવી ઉંમર હોય પછી માણસ કેટલુંક જીવે. આ તો હું જરા શું કહેવાય પેલો ઢીઠ થઈને ટકી રહ્યો છું, બાકી 70 વર્ષે તો વયું જ જવાનું હોય. પણ ભગવાન કે હવે પૂરું કરીને અધૂરું મૂકીને નથી આવવું, એટલે પાછા મોકલા. તો કહેવાનો અર્થ એ છે કે એના માટે તમારે ટેકા મૂકવા પડે. આકર્ષણોના ટેકા મૂકીને પ્રેમને ટકાવી રાખવો પડે. આ સંસારનો પ્રેમ હોય એમાં. અને બીજી એમાં ક્ષતિ એ છે કે સંબંધો પ્રમાણે વહેંચાઈ જાય. પતિ પત્ની અત્યંત પ્રેમ કરતા હોય, હજી કરે જ છે, માની લો, આપણે એમ નથી માનતા કે નથી કરતા, કરે જ છે, પછી બાળક થાય. હવે પત્નીનો પ્રેમ પતિ માટે એટલો ને એટલો રહેશે કે ઓછો થઈ જશે. 100% ઓલાને ફીલ થાય કે હવે તું મારી તરફ તો જોતી જ નથી, આ છોકરામાં જ, એને છોકરું તો વાલું જ છે, પણ છોકરાઓમાં જ પડી હોય. પણ ભાઈ કે બેટા આ તમારા છે, એને મારે સાચવવા તો ખરા ને, એને તૈયાર તો કરવા ને, તમારે તો કંઈ કરવું નથી. જુઓ, એ પ્રેમ ટુકડા થઈ જાય, વેચાઈ જાય. સાસરે જાય એટલે પછી દિયરને, નણંદને, સાસુને, સસરાને બધાને પ્રેમ કરવાનો ને. પહેલાં સગાઈ થઈ ત્યારે તો કાંઈ નહોતું, એ બે જ જણાને એકબીજાને 100% આપવાના હતા. હવે 100%માંથી 10% ને 20% ને 25% ને ભાગ પડતો જાય, અને છેલ્લે ભાઈ પાસે તો માંડ ટકે એટલો રહે, થોડો ગમતો ચપટીક જેટલો રહે. 80% વયો જાય, 20% જ રહે. ખાલી 20% રહે તો સારું કહેવાય ખરેખર તો આ સંસારમાં, એટલો રહેતો હોય તો કહે છે કે હા, એ સંસારના પ્રેમને ટકાવી રાખવા માટે આકર્ષણના ટેકા મૂકવા પડે, અને એ પ્રેમ સંબંધોમાં ખર્ચાઈ જાય, વેચાઈ જાય, ભાગ પડી જાય, એમાં એવું થઈ જાય. આ પરમ પ્રેમ છે એ અવિભાજ્ય છે. અવિભાજ્ય એટલે જેના ભાગ જ ન પડી શકે. તમે આકાશનો કટકો કાપીને મને આપો, થાય આકાશના કટકા થાય જ નહીં. અને થઈને તમે નાખો ક્યાં? જ્યાં ન હોય એ નાખો ને. આકાશ તો બધે વ્યાપ્ત છે, તમે ક્યાં લઈ જાવ એને? પરમ પ્રેમ અવિભાજ્ય છે. હું કૃષ્ણ ભગવાનને પ્રેમ કરું છું. હવે અરુણાબેને કૃષ્ણ ભગવાનને પ્રેમ કરે તો મને વાંધો પડે? મારામાં ભાગ પડાવે એવું થાય? ઉલટાનો રાજીપો થાય એટલે આપણા કૃષ્ણ ભક્ત બીજા મળ્યા, આપણે ખુશીની વાત છે કે આપણા ઈષ્ટદેવ એમના પણ ઈષ્ટદેવ છે, થાય કે ને? આને અવિભાજ્ય કહેવાય. એ પરમ પ્રેમ સદા વર્ધમાન હોય અને અવિભાજ્ય હોય. એની પરિસમાપ્તિ હોતી નથી. શરૂઆત હોય પણ પરિસમાપ્તિ હોતી નથી. શું કામ? પરમાત્મા કેવા છે? અનંત છે. અનંતનો પ્રેમ અનંત જ હોય ને, એનો થોડો અંત આવે. અનંત પ્રત્યેનો પ્રેમ અનંત જ હોય, એટલે એ અત્યંત છે, એની કોઈ પરિસમાપ્તિ નથી. એ અવિભાજ્ય છે, એમાં કોઈ ભાગલા પડતા નથી, એ સંબંધોમાં વેચાઈ જતો નથી. એક ભક્ત બીજો ભક્ત એ સંબંધ જ થયો ને. તો અડધો પ્રેમ મળે ને અડધો તમને મળે એવું નહીં, બધાને મળે અને સરખો જ મળે. અને જેમ મારા કરતાં કોઈ ભગવાનને વધુ ચાહતું હોય તો મને ઉલટાનો વધારે રાજીપો થાય કે જો આ કેવો સરસ ભક્ત છે, ભગવાન મને એવી ભક્તિ મારી અંદર એ જગાડે. આપણને રાજી એના માટે માન થાય, સન્માન થાય, આપણે એને પ્રણામ કરીએ અને એવા બનવા માટે ભગવાન પાસે માગણી કરીએ આપણે. જો આ પરમ પ્રેમ છે. અત્યંત 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 ઉત્કૃષ્ટ વસ્તુ પરમ પ્રેમ છે, જેને આપણે ભક્તિ કહીએ છીએ. ભક્તિ શબ્દથી કદાચ આપણને થોડું મર્યાદિત લાગે, એટલે અહીંયા પરમ પ્રેમ શબ્દ વારંવાર વાપરવામાં આવતો હોય છે. એ પરમાત્મા સાથે જ હોય અને એ હંમેશા વર્ધમાન હોય અને એ હંમેશા અવિભાજ્ય હોય. અનંત સાથેનો પ્રેમ છે, માટે એ અનંત જ હોય. પરમાત્મા પોતે અનંત છે, તો એની પરિસમાપ્તિ નથી. એના પ્રત્યેના પ્રેમની પણ કોઈ પરિસમાપ્તિ નથી, કોઈ એન્ડ જ નથી. વધુ ને વધુ બસ પ્રેમ વધતો જ રહે, વધતો જ રહે. મિલનમાં વધે તો વિરહમાં 10 ગણો વધે. મિલનમાં પ્રેમ વધે, વિરહમાં 10 ગણો, એના કરતાંય 10 ગણો વધે. મિલનમાં તો મિલન વખતે જ ખાલી તમને પેલું થાય, એમાં વચ્ચે બીજી વાતો આવે, થોડું આજુબાજુમાં જોવે કે જોયું તમે જો પેલો ચાંદો કેવો ખીલો છે, બે માણસ બેઠા હોય ને ચંદ્રની વાત કરતા હોય. વિરહમાં માત્ર એની જ ચંદ્રનો ચહેરો તો તમારા જેવો લાગે, ચંદ્રમાં પણ એને એ જ દેખાય. વિરહમાં એના કરતાં અનેક ગણો પ્રેમ વધે. જુઓ,
કોઈ એવો ઉપાય નથી કે આ પ્રેમનો કટકો જુદો કરી શકે, આમાં ભાગલા પાડી શકે, અવિભાજ્ય છે. જો એક આ વસ્તુ સમજી લેવા જેવી છે. આપણે આગળ પહેલાં જોયું ને કે આ પ્રેમ કામના રહિત છે, કોઈ કામના કરતો નથી. પહેલાં વાક્યમાં આપણે જોયું તો ઈશ્વર પાસે અને સદગુરુ પાસે કામનાની પૂર્તિ માટે ન જવાય, કામનાની સમાપ્તિ માટે જવાય. આપણે જનરલી ભગવાન પાસે જઈએ છીએ, મંદિરે જઈએ તો શેના માટે? હે ભગવાન આટલું આટલું કરી દેજે, હે ભગવાન આ મારે ભગવાન પાસેથી જોઈએ છે, ભગવાન નથી જોતા. ગુરુ પાસે પણ આપણે કામના પૂર્તિ માટે જઈએ. ગુરુજી પ્રાર્થના કરજો ને મારા માટે, અમારે જરાક આ તકલીફ છે. આ કરે, ગુરુ તો કરે, ન કરે એવું નથી, પણ એ તમે ગુમાવ્યું, તમે પ્રસંગ, તમે મોકો ગુમાવ્યો. પેલા ધ્રુવ કે પ્રહલાદ, ધ્રુવજીને ભગવાન પ્રસન્ન થયા પછી પૂછ્યું માગો, એ કે ના ભગવાન તમે મળી ગયા, હવે શું માગવાનું? પણ તમે તો સંકલ્પપૂર્વક આ તપ કર્યું છે ને, તમારે તો ધ્રુવલોક જોઈએ છે, રાજગાદી જોઈએ છે, તો એ તો તમને હું આપી શકું. કારણ કે સંકલ્પ વગર સિદ્ધિ ન થાય. આપણે વાત થઈ ને, સંકલ્પ કરવો, કોઈ પણ કાર્ય માટે સંકલ્પ કરવો. તમે ભક્તિ કરતા હોય, તમે જ્ઞાનનું અર્જન કરતા હો, તમે કર્મયોગ કરતા હો. બ્રાહ્મણે જો તમે કંઈ પણ કરો તો પેલા હાથમાં પાણીની ચોખાન લઈને સંકલ્પ કરાવે. આપણે નવમા નોરતે અહીંયા પૂજા કરશું ત્યારે કરશું સંકલ્પ. જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિની પ્રાપ્તિ માટે, શુદ્ધિ માટે, જ્ઞાનની પ્રાપ્તિ માટે અમે આ પૂજા કરીએ છીએ, એવો સંકલ્પ હોય. તો અહીંયા કોઈ સંકલ્પની પૂર્તિ માટે ઈશ્વર કે ગુરુ પાસે જવાય નહીં. ધ્રુવે શું માગ્યું કે હે ભગવાન મારે કંઈ જોતું નથી. કે ના, તમે સંકલ્પપૂર્વક આ કામ કર્યું તો તમારો સંકલ્પ પૂર્તિ તો હું કરી દઈશ, એ તો તમારા કર્મનું ફળ છે, પણ મારી પ્રસન્નતાનું શું? મારે તમને કંઈક આપવું છે ને. તો કે ના, મને કંઈક તો તમારે લેવું જ પડે, જોઈએ છે મારી પ્રસન્નતા મારે કેવી રીતે અભિવ્યક્ત કરવી. તો કે ભગવાન એવું આપો કે મને ફરીથી કોઈની માગવાની ઈચ્છા જ ન થાય, કોઈ કામના જ ન જાગે, એવું વરદાન આપો. બોલો, માગવાનું મન જ ન થાય એવું આપો. એમ માગો એમ કીધું એટલે કે માગવાની ઈચ્છા જ ન થાય. આ સાચી રીત છે, આ સાચો રસ્તો છે. તો કહે છે કે ઈશ્વર અને ગુરુ પાસે કામનાની પૂર્તિ માટે નહીં, કામનાની નિવૃત્તિ માટે જવું જોઈએ. અને અત્યાર સુધી હવે પછી પણ જ્યારે જ્યારે જાય ત્યારે આટલી વસ્તુનો વિચાર કરવો. કામના કેટલી છૂટી, ઓછી થઈ, ભલે બધી મટીને જવાની એક ફેરામાં. આપણે તો સંસારી માણસ છીએ એટલે કંઈ ઢીલું નથી લેવા. સંસારી માણસ છીએ તો સંસારી માણસ છે એમ કહો એનો અર્થ એવો હોય કે જન્મો જન્મોના સંસ્કાર લઈને આવેલા છીએ અને એક ફેરામાં કાંઈ મટવાના નથી. એટલે આપણી જાતને ધિક્કારવાની જરૂર નથી, આશ્વાસન જાજુ વધારે પડતું આપવાની જરૂર નથી. ખાલી ન્યાય કરવાનો કે ચાલો કામના કેટલી છૂટી. આપણે સત્સંગમાં જાય છીએ દરરોજ, આટલા વર્ષો ત્યાં જાય છે, તો કેટલી કામના ઓછી થઈ? નથી થઈ તો કેમ નથી થઈ? થઈ તો કેટલી થઈ? કેટલી થવી જોઈએ? ચાલો હવે થોડું વધારે જોર